રોજ સવાર થાય એટલે યશોદા પાસે આવે, તમે સુનો રે યશોદા માડી, કાનાના લખણ ભારી, મારી માડી સાંભળ્યો તારો ચોર છે. એટલું બોલે કે તું ચોર, તારું આખું ખાનદાન ચોર. માં થોડું સાંભળે કે મારા છોકરાને ચોર કે છો તું? વત્સાન મુંચન કચિત સમયે ક્રોશ સંભાત હાસ, સ્થેયમ સ્વાદુત્યદીપયઃ કલ્પ્યતે સત્યયોગ, મર્કાન ભક્ષ્ય વિભજતિ સચેન ન્યાન્તિ ભાંડાન્તિ ભિન્નતિ, દ્રવ્યાલાભે સગૃહ કૃપીતો યાત્યુકપોતકોકાર. આ બધું સંસ્કૃતમાં બોલ્યો, પણ શું કરે છે એની ફરિયાદ યશોદા પાસે લઈને આવે છે. કાનુડે કવરાયા ગોકુળમાં, કાનુડે કવરા. હવે આમાં નિયમ એવો છે, સીધી સીધી ગોપીઓ નહોતી કહેતી, પણ નાના કરતે પ્યાર તુમી સે કર બેઠે. ગોપીઓ કહે છે કે કાના તું અમારા મનમાં વસી ગયો. યશોદા યશોદા તારો છોકરો મારે ત્યાં માખણ ખાવા આવે છે. યશોદા માં કે સવાર સવારમાં ક્યાં તમે આવ્યું બધી, કે તારા ઘરમાં ખાઈ જાય છે, શું થયું મારા ઘરમાંથી તું લઈ જા. એમાં તું આ કેવા હું કામ આવી? મારા છોકરાઓને વગવતી નહીં તું, અને કઈ કહેતી નહીં, મારા છોકરાને ચોર ચોર ન કહેતી. સુરદાસજી કહે છે, ગારી નાહી દીજો મોરી, ગરીબિન કો જાયો હે સખી, ગારી નાહી દીજો. મારો દીકરો ઘણી બધી પૂજાઓ કરી, ગાયની પૂજા કરી ત્યારે મને મળ્યો છે. સુરદાસ પ્રભુ પ્યારે मैं कहूं नहजे प्यारे, काना जे सुपूत मैंने पूरे पुण्य पायो. કાના જેવો મને ઘણા પુણ્ય પછી મને કાના જેવો છોકરો મળ્યો છે, તું મને ગાળું દે છો ઘરમાં? અરે યશોદા એવું નથી, આ પોતે ખાય અમને કોઈ વાંધો નથી, થોડુંક આવીને ભલે ખાઈ જાય મને વાંધો નથી, પણ હારે આખી સેનાને લાવે છે, ધમા ચકડી બોલાવે. અરે મારો છોકરો કેટલો ડાયો છે, એકલો નથી ખાતો જો ગોપી, બધાને બોલાવીને બધાની સાથે મળીને ખાય છે. એટલે બધા એને ઈ ગોપીને ચૂપ કરી. ત્રીજી આવે છે કે છોકરાઓને ખવડાવે તો ચાલે, બધાને ખવડાવે, ચાલો ખવડાવે, પણ મરકાન પુષ્ય ઓલા વાંદરાઓને ખવડાવે છે, એ બધા જીવજંતુને ખવડાવે છે. ઓહો હો, પાછો યશોદા ઠાકોરજી સામે જોઈને કે મારો છોકરો કેટલો જીવદયા પ્રેમી છે, કોઈ જીવોનું પણ કેટલું ધ્યાન રાખે. અને બિચારી સવારની ગોપીઓ વિચાર કરે કે હું સવારની ઉઠીને આ બધું વલોયાથી હું માખણ કાઢું, છાસનું વલોયું બનાવી માખણ કાઢું, આટલી બધી મહેનત કરું, અને એ બધું વાંદરાઓને ખવડાવે છે. આ બટર પાર્ટી કરે છે ઈ કે ગોપી કહે કે હાથ મોટા હોય તો ઠીક છે, પણ પોતાના ઘરે હોય, ગામના ઘરે ન હોય. કોકના ઘરે પ્રસંગ હોય તો એક રોટલી વધારે રહેજો, પછી ઓલો ઘરધણી કાનમાં આવીને કે ભાઈ આ બધું તારા ઘરે કરજે, હવે આ લોકોને જમવા દે, બીજા વખતનું પાછળ વાળાનું રાખ. જીવદયા ભલે કરે, ચાલો બધું ચાલે, ખવડાવે છે, બધું કરે છે, પણ યશોદા આ માટલા ફોડી નાખે છે. ઈ બરોબર લે, એ તે પ્રોપર તે મને વાત કરી, એ તે તોફાન કર્યા, ફોડાય નહીં, તોડાય નહીં, ઢોળાય નહીં. માતાજી આમ પાછળ વળું જોયું, આ બાજુ ગોપીઓ તાળી પાડે એકબીજાની કે હવે દર્શન થશે. આ તો દર્શનની બધી હતી કે મને ઠાકોરજીના દર્શન થઈ જાય. આ તો બધા બાના હતા કે નંદાલયમાં બધા જાય છે, એ આ બાને જાય કે લાવું ઠાકોરજીના દર્શન કરાવું. આવી રીતના ગોપીઓનો પ્રેમ હતો કે હવે દર્શન થશે. યશોદાજીએ પૂછ્યું, કાના તે આ કર્યું હતું? કાનાનો યશોદાજીનો મૂડ જોયો, કેટલો આમ ન્યુટ્રલ મૂડ છે, ગુસ્સાવાળા છે કે કેવા છે? તો ન્યુટ્રલ મૂડ લાગ્યો. માં ખોટું બોલે છે, હાવ ખોટી છે. યશોદા માં કે હા હું ઈ જ કહું છું, આ હવાર હવારમાં આવી અહીંથી નીકળો. ગોપી કહે કે તે નથી તોડ્યું, કઈ નથી ખાધું તે માખણ?
માં એમાં એવું બન્યું કે માટલીમાં માખણ હતું, પણ માટલી ફૂટે એ પહેલા મેં માખણ ખાઈ લીધું. માં શરીર છૂટ્યું એ પહેલા એ જીવનો મેં જીવ લઈ લીધો, એને મારા પોતામાં સમર્પિત કરી નાખ્યો, એને મેં ઉદ્ધાર આપી દીધો. એ જ એનું સ્વરૂપ ઈ માને કહે છે કે માખણ તો હતું માટલીમાં, એ મેં ખાધું, પણ માટલું ફૂટે એ પહેલા મેં માખણ લીધું. એમ જીવનમાં માણસના જીવનની અંદર પાપ હોય, કામ હોય, ક્રોધ હોય, મત્સર હોય, એ પહેલા બધું હું લઈ લઉં છું, પછી જીવનું મિલન હું એ તત્વ પરમ ચેતના સાથે કરાવું છું.